નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને કપાસના પાકમાં કેટલું ખાતર આપવું, કયા કયા ખાતર આપવા, કેટલા પ્રમાણમાં ખાતર આપવા તેની સંપૂર્ણ માહિતી તમને આપવામાં આવશે। કપાસના પાકમાં રાસાયણિક ખાતરની ભલામણ। આ ભલામણ છે NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, જેમાં 240 કિલો નાઇટ્રોજન, 50 કિલો ફોસ્ફરસ અને 150 કિલો પ્રતિ એકરનું માપ છે આ પોટાશ આપવાનું છે। તો આ ખાતર કયા કયા પ્રમાણમાં આપવું, કેટલા પ્રમાણમાં આપવું અને ક્યારે આપવું તેની સંપૂર્ણ માહિતી આમાં આપવામાં આવેલ છે। તો ખાતરનું નામ, પ્રમાણ કિલોગ્રામ એટલે 1 વીઘામાં કેટલું આપવું, એકરમાં કેટલું આપવું અને હેક્ટરમાં કેટલું આપવું અને ખાતર આપવાનો સમય, ખૂબ જ સરસ માહિતી આપવામાં આવેલ છે। તો પાયામાં જો વીઘામાં કેટલું ખાતર આપવું, એકરમાં અને હેક્ટરમાં, તો આપણે ગમે તે એક વિશે માહિતી મેળવશું। તો વીઘામાં આપણે જોઈશું તમામ માહિતી। તો પાયામાં DAP 17.5 કિલો, યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ, યુરિયા 14.2 કિલો, એમોનિયમ સલ્ફેટ 32.8 કિલો અને મ્યુરેટ ઓફ પોટાશ 20 કિલો, આ તમામ પાયામાં ખાતર 1 વીઘામાં આપવાનું હોય છે। બાજુમાં એકરમાં કેટલું આપવું એના માપ આપેલા છે, હેક્ટરમાં કેટલું આપવું એ પણ આપેલા છે। પાયામાં જો ઉપર મુજબના ખાતર આપવામાં ન આવે તો બાજુમાં SSP 50 કિલો, યુરિયા 21 કિલો અથવા એમોનિયમ સલ્ફેટ 48 કિલો અને મ્યુરેટ ઓફ પોટાશ 20 કિલો, આ પ્રમાણે તમે આ બધા ખાતરો પણ તમે પાયામાં આપી શકો છો જો પહેલાં ઉપરના ખાતરો ન આપવામાં આવે તો। એટલે પાયામાં તમે કોઈ પણ ઉપરના અથવા નીચેના ખાતરો આપી શકો છો। પછી જ્યારે કપાસ 30 દિવસનો થાય ત્યારે કયા ખાતરો આપવા, કેટલા પ્રમાણમાં, તો યુરિયા 21 કિલો અથવા એમોનિયમ સલ્ફેટ 48 કિલો અને મ્યુરેટ ઓફ પોટાશ 20 કિલો જ્યારે કપાસ 30 દિવસનો થાય ત્યારે આ ખાતરો આપવાના રહેશે। જ્યારે કપાસ 60 દિવસનો થાય ત્યારે યુરિયા 21 કિલો, કપાસ 90 દિવસનો થાય ત્યારે યુરિયા 21 કિલો અને કપાસ 90 દિવસનો થાય ત્યારે મ્યુરેટ ઓફ પોટાશ 20 કિલો ખાતર આપવાનું રહેશે। આજે યુનિવર્સિટી વૈજ્ઞાનિકોએ જે ભલામણ કરી છે એ મુજબ ખાતર આપવામાં આવે તો ખાતરનો પણ બચાવ થશે, આર્થિક પણ ફાયદો થશે અને વધારે પડતું ખાતર ન આપવાથી જમીન પણ બગડશે નહીં। એટલે નોંધમાં જો ઝીંક સલ્ફેટની ખામી જણાય તો પાયામાં 50 કિલો ઝીંક સલ્ફેટ પ્રતિ હેક્ટરમાં આપવું। અગાઉ પાક તમે લીધા હોય, તમને ખબર હોય કે આ જમીનમાં ઝીંક સલ્ફેટની પણ થોડીક ખામી જણાય છે તો પાયામાં ઝીંક સલ્ફેટ પણ આપી દેવું જોઈએ। આપણે અગાઉ પણ વાત કરી એ મુજબ ખાતર જરૂરિયાત મુજબ અને છોડની જરૂરિયાત મુજબ જ આપવું જોઈએ અને જે તે પાકમાં ભલામણ કરેલું હોય તે મુજબ ખાતર આપણે આપવું જોઈએ, કારણ કે છોડને જે જરૂરિયાત હશે તે જ ખાતર તેમાંથી લેશે। બાકી વધારાનું ખાતર આપણે જમીનમાં જમા થાય છે અને જમીન પણ બગડે છે અને આર્થિક પણ નુકસાન થતું હોય છે। તો આવા સંજોગોમાં આપણે જે તે પાકની ભલામણ મુજબ જ ખાતર આપવું જોઈએ અને જે તે પાકને જરૂરિયાત મુજબ પણ ખાતર આપવું જોઈએ। તમને બાજુમાં કોષ્ટક આપેલું છે કે પોષક તત્વોની ઉણપથી પાક પર થતી અસર। તો આપણા જમીનમાં જો કયા તત્વો ના હોય તો આવી અસર જોવા મળે છે। તો આમાં ઝીંકનું લખેલું છે આપણે, તો જો આવું અગાઉના પાકમાં આપણને આવું જોવા મળ્યું હોય તો ઝીંક જસતની ઉણપ છે આપણા જમીનમાં એવું સાબિત થાય તો આપણે આગળના પાકમાં આ પાયામાં જ આ ખાતર ઝીંક સાથે આપવું જોઈએ। આમ આ સિઝનમાં તો કપાસ અત્યારે
30 દિવસ, 40 દિવસ, 50 દિવસનો, 60 દિવસનો થઈ ગયો છે. તો એ પછીના દિવસોમાં કયું ખાતર આપવું તેના માટે ઉપયોગી થશે અને નેક્સ્ટ સિઝનમાં આવતા વર્ષે પાયાના ખાતરમાં કયા ખાતરો આપો તે આના ઉપરથી આપણને માહિતી મળશે. આવા નવા વિડીયો જોવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો